ચિત્તો છે, પછી છે હરણ છે, પછી એલિફન્ટ. આઈ લવ છોટા ઉદેપુર. ક્વોલિટી આ દેખાય ક્વોલિટી જે ભોળા લોકો હોય ને એમને છે ને છેતરવાનું કામ કરે છે આ બધા વેપારીઓ. હેલો દોસ્તો, કેમ છે તમે બધા? મસ્ત મજામાં, આપણે પણ એકદમ મસ્ત છે. તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણે આવેલા છીએ છોટા ઉદેપુરના સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન છે ને એ ગાર્ડનની અંદર છે. એમ તો આપણે આવ્યા હતા બેંકની અંદર, આપણું થોડું ઘણું કામ હતું એટલે કે થોડી કેશ ડિપોઝિટ કરવાની હતી. એ કેશ ડિપોઝિટ થઈ ગયા પછી આપણે સીધા આવી ગયા ગાર્ડનની અંદર. તો ગાર્ડનની અંદર બધું શું શું છે તમને બતાવું છું, કેવા પ્રકારનું બધું અલગ અલગ ઝાડો છે, પછી કેવી બધી વ્યવસ્થા છે ને એ તમને બતાવું છું. તો મેં ગાર્ડનનું વ્યૂ પણ તમને બતાવું છું. તો પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી. તો આ છે ને દોસ્તો એક એનિમલ ઝૂ છે જેની અંદર છે ને બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે. તો પહેલા નંબરથી આપણે સ્ટાર્ટ કરીએ. તો આ છે પહેલાં ચિત્તો છે, પછી છે હરણ છે, પછી એલિફન્ટ છે, લાયન છે, અને ફરી પાછું એલિફન્ટ છે ને હરણ છે ને પછી ચિત્તો છે, એવું કંઈક છે. તો દોસ્તો આ હતું આપણું એનિમલ ઝૂ. જો આ લાયન જો કેવો ડેન્જર દેખાય છે ને, ખતરનાક. અને આ છે એલિફન્ટ. ને અહીંથી જશો ને દોસ્તો તો કંઈ ગાર્ડનનું વ્યૂ આવું દેખાય છે, મસ્ત મજાનું છે. આ તો તમને બતાવ્યું છે. આ છે ગટર લાઈન છે જે પાણીની અવર જવર માટેનું છે. આ બાજુ એક શું છે ઝાડ છે, આ મને નથી ખબર આનું નામ શું છે શું નહીં. આ બધા અલગ અલગ ઝાડ છે. અને આ છે આપણા બંદર. લખેલું છે કંઈક યુઝ મી, મને પણ વાપરો એવું કહે છે. અંદર પણ બધા કચરો નાખવાનો છે, કચરા પેટી છે, વાંદરાની બનાવેલી છે કચરા પેટી. આ છે આ બાજુ છે ને ટોયલેટની કંઈક છે બધું. ને આ પાછળ છે મહિલા પોલીસ સ્ટેશન છે. તો અહીંનું તમને બતાવ્યું. તો હવે આગળ પેલી બાજુ આપણે જઈએ છે. ને આ છે ટાવર છે, સાનો છે ખબર નથી, મોટો એવો ટાવર છે. આ છે એક રસ્તો મસ્ત મજાનો, જો કેટલો ખતરનાક. રીલ શૂટ કરવા હોય તો મજા આવી જાય, સારો ફોન હોય તો. ને મિત્રની સાથે ફરવા આવવું પડે છે. અને આ છે બધા અલગ અલગ બધા છોડો છે અલગ અલગ. અને આ બધા છે ને અલગ અલગ બધા જો આ વૃક્ષ છે દોસ્તો. આ વૃક્ષ છે ને હંમેશા કોઈ પણ ગાર્ડન હોય એ ગાર્ડનની અંદર તો હોય, અને હોય જ 100% હોય જ, ના હોય એવું બને જ નહીં. આ વૃક્ષનું નામ જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. હું તમારી કોમેન્ટ જરૂરથી જોઈશ. અને જેને પણ ખબર હોય એ સ્પેશિયલી આ વૃક્ષના નામ માટે કોમેન્ટ જરૂરથી કરજો, જણાવજો આ વૃક્ષનું નામ શું છે. ચાલો હવે આગળ જઈએ. આ શું છે, વાંસ છે કે શું? વાંસને પણ એક શું કહેવાય ગાર્ડનની અંદર ઉગાડીને સારી એવી શોભા માટેનું બધું એમ એડજસ્ટ કરેલું છે જો કાપી કાપીને. આ પણ છે. પછી આ બધા અલગ અલગ છોડો છે. આ બાજુ છે. પછી પેલું કંઈક કૂવો જેવું છે, શું છે તમને બતાવું છું નજીક જઈને. આ છે જો શું છે પાણીનું કંઈક, એ પણ સારા એવા વ્યૂ માટે જ હશે, પરંતુ આપણને ખબર નથી અત્યારે પાણી પણ ભરેલું નથી એટલા માટે. આ બધું છે ને લાઇટિંગ કરેલી છે જો, રાત્રે મસ્ત મજાનું દેખાતું હશે. જ્યારે રાત્રે લાઇટ સળગાવતા છે ને તો અલગ અલગ બધી લાઇટ ગોઠવેલી છે. અને પેલું જો કેવું મસ્ત મજાનું ઝૂંપડું બનાવેલું છે. આ રહ્યું જો. તો છે ને પેલી બાજુ જઈએ છે આપણે. તો ગાઈસ, આ ખાસ જોવા જેવું તો આ છે મસ્ત મજાનું. આ જો આઈ લવ છોટા ઉદેપુર. થંબનેલ માટે છે ને આપણે ફોટો શૂટ કરવું પડશે. આપણે એકલા જ આવ્યા છે એટલે શૂટ કરવા મજા નહીં આવે, પરંતુ ચાલશે. આપણે બ્લોગર છે, બ્લોગર માટે તો બધું એડજસ્ટ થઈ જશે. બાકી જો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે છે, ફેસબુક માટે હોય ને તો અલગ શૂટ કરવાવાળો જ જોઈએ. મસ્ત મજાનો સારો કેમેરાવાળો ફોન હોય તો મસ્ત મજાનું શૂટ પણ થાય. અને આ બાજુ જો બધી શું કહેવાય આપણે બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે. આ છે આ પાછું કચરા પેટી, પાછું અલગ સ્ટાઇલનું છે, એટ્રેક્ટિવ જ છે બધું એમ. અને આ ફૂલનો છોડ છે. ને આ બાજુ છે ને બધું શું કંઈક કંઈક બધું હરડવાનું છે. ને આ બધી છે ને જાહેર સૂચના છે કંઈક, અને વાંચવાનું આપણા માટે અત્યારે છે ને ટાઈમ નથી વાંચવાનો. પેલી બાજુ સરળવાનું છે. ને બધું આવું બધું કંઈક છે. નાના નાના છોકરાઓનું રમવાનું પણ છે, મોટાના રમવાનું પણ છે. બધા અલગ અલગ પ્રકારના બધું વસ્તુ અહીં છે.
તમે પણ કોઈ દિવસ આવો તો આ ગાર્ડનની મુલાકાત જરૂરથી લેજો. બાકી અહીંથી જોશો તો કંઈક આવા પ્રકારનો વ્યૂ દેખાય છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ હવે છે ને આપણે પેલો આઈ લવ છોટાઉદેપુર છે ને તેને ત્યાં જઈને આપણે છે ને એક થંબનેલ માટે ફોટો શૂટ કરી લઈએ. હવે એકલો જ છું એટલે મારે એકલા શૂટ કરવું પડશે, ભલે ગમે તેવું આવે શૂટ કરી લઈએ. તો ગાઈસ ફોટો શૂટ કરી દીધો છે આપણે થંબનેલ માટે. તો હવે જઈએ છીએ ગેટ છે ને એ બાજુ જઈએ છીએ. તો આવું કંઈક છે અંદર ગાર્ડનની અંદર, સારું છે જોવાનું. તો એમ આરામ કરવાનું સારું છે. જો તમે કંઈક બાઇક લઈને આવ્યા હોય તો થાકી જાય તો થોડી વાર રેસ્ટ કરવા માટે સારી એવી જગ્યા છે. આવું છે તમે જોઈ શકો છો. જો આ બાજુ પાછું આવી છે વ્યવસ્થા, થોડીક શું કહેવાય, બધા ઝાડના પાંદડા પડેલા છે. આ બાજુ છે ને બધું અલગ અલગ છોડ છે ને પેલું લીલું ઘાસ રોપેલું છે. અને તમને કીધું હતું ને પેલા આપણે શું કહેવાય, એક ઝાડ છે મોટું છોડ છે, એનું નામ તમને ખબર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ને આ બાજુ છે ને ગાઈસ પાણી પીવાની વ્યવસ્થા છે, હાથ પગ ધોવાની વ્યવસ્થા છે. જો તમે ગાર્ડનમાં ફરવા આવો ને તરસ લાગે તો પાણી પીવા માટેની વ્યવસ્થા પણ છે, હાથ પગ ધોવાની પણ વ્યવસ્થા છે. આ બાજુ કંઈક છે પાછું. તો ગાઈસ ગાર્ડન કેવું છે તમને બતાવ્યું અંદરનું બધું વ્યૂ. તો હવે છે ને આપણે એક કેપ લેવાની છે અને એક માસ્ક લેવાનું છે, કારણ કે હવે છે ને આપણે સિઝન કેવું ચાલુ થઈ ગયું છે મકાઈની અંદર છે ને ખાતર મૂકવાનું. એટલે ખાતર મૂકવા આપણે અંદર જઈએ ને એટલે પેલા મકાઈના પાન છે ને આપણા ચહેરા પર કપાઈ જાય છે, એમ એટલે હરી જાય કહેવાય. તો ચહેરાની સેફટી માટે આપણે છે ને માસ્ક લેવાનું છે ને કેપ લેવાની છે. ચાલુ જઈએ છીએ. આ છે ને આ દુકાન, એની અંદર આપણે જવાના છે. ચાલુ જઈએ. તો ગાઈસ દુકાન છે ને અંદરથી આપણે કેપ લેવાની છે, પરંતુ અંદર તો કોઈ છે નહીં. આ કેપ તો મૂકેલી છે જો બધી અલગ અલગ પ્રકારની. દુકાનવાળું કોઈ નથી અંદર. આપણે છે ને પેલું એક માસ્ક લેવાનું છે, કેપ લેવાની છે, કારણ કે આપણે છે ને ચહેરાની સેફટી માટે. પરંતુ અંદર તો કોઈ છે ને. પેલા દુકાનવાળો ભાઈ આવે છે. આ બધું અંદર અલગ અલગ સામાન મૂકેલું છે. પેલું માસ્ક મોટો આવે છે કે કેવા માસ્ક જોડે વાળા જોડે પડ્યા છે હે કેવું 30 માસ્ક છે, ડસ્ટ ના લાગે. બતાવી દઉં, ડસ્ટ ના લાગે એવો. આપ બતાવ ખરો. એ નહીં, પેલું આખું આવે ને એ જોયું, મોડું આવે એ જ ને. હા આખું બતાવે તો ગાઈસ અહીં નહીં તો હોય છે ને આપણી બાજુની દુકાન છે ત્યાં જેવી છે. આ બાજુ મળશે એવું કહે છે. આ બધું અલગ અલગ છે. અહીં બેલ્ટ છે, ગોગલ્સ છે, પેલું માસ્ક નથી આખું નહીં આવતું પેલું. હા બતાવો તો ગાઈસ આ દુકાન પર મળશે એવું કહે છે. અંદર ગયા છે પેલા. આ છે બધા નાના છોકરાના રમકડાઓ છે, પેલા છે એ નહીં, પેલું મોટું નહીં આવતું અહીં ગરદનમાં પહેરવાનો આવે આખો. ના આખું નહીં, પેલું ભાઈ બ્લેક રૂમાલ છે. કયો આયો બ્લેક રૂમાલ આવ તો એ આલી દો. હા ને હા પેલા એક જ બીજો બતાવો ને. તો ગાઈસ 2-3 દુકાને આપણે ફર્યા, પરંતુ અહીં મેળ પડે એવું લાગે છે. બાકી જો અંદર શોપની અંદર તમે જોશો તો બધા અલગ અલગ પ્રકારની વસ્તુ મૂકેલી છે. નાના છોકરાના રમકડા છે, આ કિચન છે. બોલો નહીં વખત तिरंगा ये बॉल ओके चलो तो आओ છે ગાઈસ બ્લેક ક્યો એક હા બ્લેક છે પેક કરો. એક કેપ પેલા ટોપી બતાવો. ટોપી નહીં કેટલા ના? હા 40 રૂપિયા. થોડા ઓછા કરો. 40 કઈ થશે? 20 રૂપિયા રાખવાનું. 20 માં તો ચાલ રેવા દો ને. 30 રૂપિયા 20 હોય તો લઈ જા, બાકી નહીં. ચાલો હાલ દો 30 રૂપિયા. તો ગાઈસ પૈસાની લીધે છે ને થોડી ઘણી મગજ મારી કરવી પડે, કારણ કે આ છે ને 20 રૂપિયા જેવી વસ્તુ છે ને આના છે ને 40 રૂપિયા કે
તો શું કરવાનું કે આવી રીતે કંઈક આપણને છેતરે થાય છે જો કોઈ કંઈ બોલે ના ને એટલે આવું બધું કરે છે એમ જે ભોળા લોકો હોય ને એમને છે ને છેતરવાનું કામ કરે છે આ બધા વેપારીઓ. તો છતાંય આપણે છે ને જરૂર છે એટલે આપણે 30 રૂપિયામાં લીધું છે. મગજ મારે ખાલી ખોટું કરતું હતું કે 50 રૂપિયાની વસ્તુ તમે 20 રૂપિયા માંગો એવું બધું કંઈક બોલતું. તો ચાલો ને 30 રૂપિયામાં એમ આપણને જરૂર છે ને 3 દુકાને આપણે ફર્યા ના પણ મળી એટલે લઈ લઈએ હવે એને આપણે બહુ બધી જરૂરત છે આની એટલા માટે. હવે પૈસા લેવા માટે ગઈ છે ભાઈ હવે એટલે લઈને પછી આપણે એક કેપ લેવાની છે. શું કરીએ મળે તો લઈ લઈએ સારી હોય તો નહીં તો પછી ચાલશે. ફાઇનલ ગાય છે આપણે લઈ લીધું છે માસ્ક. હવે છે ને આપણે કેપ લેવાની છે તો કેપ લેવા માટે પાછા બાજુની દુકાન પર જ જઈએ. હા તો આ દુકાન પર જ મળશે આપણને. તો ગેસ આવી કંઈક કેપ છે જો અલગ અલગ બધી કલરની. આ છે લાલ છે, બ્લેક છે, ગ્રીન જેવી છે. હવે પસંદ આપણને આ હતી પણ પ્રાઇસ 80 રૂપિયા કે છે. હા ફિક્સ રેટ એવું કે છે. તો કેપની તો આપણી ખાસ એટલી બધી જરૂર નથી. 80 રૂપિયા આગળ પાછા નહીં ક્વોલિટી હા દેખાય ક્વોલિટી ના ના ફિક્સ રેટ કે છે ગાય છે એટલે આપણે નથી લેવું હા ચાલો નથી લેવાનું. તો ગાઈસ કેપનો મેળ નહીં પડ્યો કારણ કે મોંઘી બહુ બતાવે છે ને પાછી શું કહેવાય આપણે જે પસંદ હતી એ 80 રૂપિયા કહે છે. 50 રૂપિયામાં હોય તો આપણે લઈ લઈશ પણ તો ગાઈસ અત્યારે હવે આપણે ઘેર આવી ગયા છે. તો આજે તો આપણે છે ને બહુ બધા થાકી ગયા યાર. એકલાય બાઇક ચલાવવાનું અને પાછું લઈને આવવાનું જવાનું એમાં જ બહુ થાકી જાય. એક તો પાછા આપણે રસ્તા પણ એવા ઘરેથી આપણે લગભગ કેટલા વાગે 10:30 વાગે ગયા હતા અને 5:30 વાગે આપણે ઘરે આવ્યા. વધારે આપણે છે ને બેકની અંદર વાર લાગી કારણ કે એની અંદર છે ને બહુ બધી પબ્લિક હતી લાઈન પડવું પડે ને પછી આપણે થોડો ઘણો બ્લોગ શૂટ કરીએ એની અંદર ટાઈમ ગયો. તો આવું બધું કંઈક છે વ્લોગરની લાઈફમાં. તો ગાઈસ છે ને આપણે છે ને જો આ એક હેર ઓઇલ લાવ્યો છે આવું છે જે તમને બતાવશું આવા કલરનું કંઈક છે. ક્યુટ ગર્લ સી ઇઝ ઓનલી પોસ્ટર ઇન નાઇસ નોટ અવર લાઈફ. તો આવું છે કંઈક હેર ઓઇલ આવા પ્રકારનું. ને આ એક છે આપણે નારિયેળી ખોપરેલ લાવ્યા છે જો માથામાં લગાવવા માટે કારણ કે આ બેસ્ટ ખોપરેલ આવે છે. આની અંદર બીજું કંઈ નહીં ભેળસેળ થોડીક ઓછી આવે એમ કેમિકલ વાળું થોડીક આવતી હશે એમ તો કયો શું કહેવાય પ્યોર તો કોઈ વસ્તુ અત્યારે આવતું નથી હશે પણ એટલું બધું નહીં. બીજા ખોપરેલની અંદર આવે ને એટલું બધું આની અંદર ભેળસેળ નથી આવતું. આની અંદર પણ હશે ભેળસેળ વાળું જ હશે. તો આપણે લઈ લીધું છે મેડિકલમાંથી લાવ્યા છે સ્પેશિયલ પાછા. તો ગાઈસ આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખીએ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો પ્લીઝ. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. અને હા એક પેલું આપણે વૃક્ષ તમને ગાર્ડનની અંદર બતાવ્યું હતું ને એનું નામ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. તો મળીશું આપણે પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.